ટીવી માં હાંજે જો એમ કે રાજને ખબર નથી પડવા દેવાની આપણે કે ડ્રેસ. હલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. ઓકે, તો વિડીયોની શરૂઆત પાછી આજ કરી દીધી છે. રોંઢા જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરે છે કારણનું શું છે ખબર? એક પ્રમોશન હતું તો જો તૈયાર થઈને પ્રમોશન કરતા હતા. કરતા હતા ને, જો ફોટા બોટા પાડી લીધા. જો ભાઈ આખો ડ્રેસ છે, નવો લીધો છે એટલે એક નંબર છે. જો સરસ. એમાં એવું હતું, પ્રમોશનનો વિડીયો હતો ને એટલે તૈયાર છે હતા ઘડી. નકર તો હું અહીંયા હમણાં પાછા વગર કામ બામ પછી જોઉં સીનું બેન આરામ ઉપર છે, કોણ જોવે છે. પેલા બેંકમાં ગયા હતા, બેંકનું કામ પતે પછી ઘેરે સવારનો કામમાં જ થયું આમનું સવાર જોડે. કા વિડીયો કરવા હતો. શૂટ થઈ ગયું છે ખતમ. આનું શૂટ હતું જો, હે સી સોટરું છે અને સ્ટોપ ક્રીમ છે, 4 in 1 છે. મતલબ ફાઉન્ડેશન, પ્રાઇમર, કોન્ટર એવું કાંઈ લગાડવું ન પડે, આમાં જ તે બધું આવી જાય. આ મેકઅપ કર્યા પછી પણ લગાવી શકાય અને આમનામાં ઓનલી ફોર આ લગાવવું હોય તો લગાવી શકાય. એમ સ્ટોપ ક્રીમ છે, મસ્ત છે. આની પ્રાઇસ 499, મતલબ 500 રૂપિયા છે. મેં કરી છે, દેખાય છે મોઢા ઉપર. મેં થોડીક લગાવ્યું, મતલબ ફાઉન્ડેશન જેવું છે. સ્ટોપ ક્રીમ નહીં, ફાઉન્ડેશન ટાઈપનું છે. ફાઉન્ડેશન જ કહેવાય, મોઇશ્ચરાઇઝરવાળું છે. તો આમાં બધું આવી જાય છે ભેગું. તો આનું મારે પ્રમોશન હતું કે નહીં, તો એના માટે શું કે આપણે કાંઈ નાઇટ ડ્રેસ પહેરીને તો મોઢા પર લગાવીને થોડુંક આમ બહાર જતા હોય ને એવી રીતનું શૂટ કરવું પડે કે નહીં. સો થઈ ગયું પૂરું કમ્પ્લેટ. હવે મેં રાજને એમ કીધું હતું કે આ ટી શર્ટ પહેરી લો, મદદ કરવાની છે આમાં વિડીયો ઉતારવાનો. તે રાજે આ ટી શર્ટ બદલ્યું. પછી મેં રાજને ક્યાંય લીધા નહીં. તે મને ખોટા કપડાં બદલાવા તે હુઈ ગયા. જો કા એટલે હુઈ ગયા ને તમે હે એ કે ખોટા કપડાં બદલાવવા એવું કર્યું કે નહીં. તો એ જો હુઈ ગયા છે. હું નવા કપડાં પહેરું ને તો મને કાઢવાનું મન ન થાય, એમ થાય કે પહેરા રાખું. પછી કામ કરવાનું હોય કે નહીં તો મને કામ કરવું ન ગમે. નવા કપડાં પહેરીને બેહવું ગમે. નવા કપડાં પહેરીને ક્યાંક જવાનું હોય કેવું સારું. કાં આપણે આમ મસ્ત એને તૈયાર થઈને બેઠા રહીએ કેવું સારું. હેરાજ કામ કરી નાખશો હે. આજ અમારા મહિના છે પણ હજી પેટ એટલું બધું દેખાતું જ નથી. કારસ ઓછું દેખાય છે. બધા કહે તો લાગતો નથી કે મહિના હોય એવું. હજી હું પતલી એવી જ છું, એવી એ હવે દેખાણું લે. જો શું ને પતલી છું. આ ડ્રેસ મેં છે ને કેટલાનો લીધો હતો ખબર? હાલો કહું તમને. બહાર જઈને કહું, અહીંયા રાજ પૂતા છે, ભાવ સાંભળી જાહે ને તો ખીજા હે. રાજને ખબર નથી પડવા દેવાની આપણે કે ડ્રેસ કેટલાનો લીધો. બહાર વહી આવો તમને કહું. અહીં ઘડી ચપ્પલ છે મારા. રાજ સાંભળી જાય તો પછી છે ને વિડીયો બંધ કરું કે તો એમ કે એટલો બધો મોંઘો ડ્રેસ લીધો હશે એમ કે. એટલે છે ને હાલો કહું તમને હવે. મેં કેટલાનો ડ્રેસ લીધો ખબર છે? આ ડ્રેસ છે ને આછી પ્રાઇસ કહું ને તો 1300 રૂપિયાનો આવ્યો છે. 1300 રૂપિયાનો છે. પણ મેં રાજને એમ કીધું કે 1000 રૂપિયાનો આવ્યો છે એમ કીધું. 300 ઉડાડી દીધા ઉપલા. એ ખી જાય કંઈ મોંઘા ડ્રેસ ન લેવા દે, ભલે કમાતા હોય એમ કે. એટલે બધો મોંઘો ડ્રેસ લેવાય ન લેવાય, કાંઈ કાપડમાં છે નહીં, ત્યાંથી મૂકે એમ. આવું કાપડ આવું થોડુંક લેવાય એમ કે. એટલે હું કોઈ જ દે અને હાસો ભાવ કહું નહીં. 200-300 ગાયબ જ કરીને કહું. 1300 રૂપિયાનો આવ્યો છે અને મેં એને 1000 રૂપિયા કહી દીધા છે. વિડીયો જોવે પછી જોયું જાય, પણ તમે કહી ન દેતા એને, બરાબર? હા હાલો હવે બદલી નાખું કપડાં. ફેમિલી અત્યારે છે ને માર્કેટમાં આવેલી છું, ગાયત્રીમાં શાક લેવા આવી કે નહીં. તો આ છોકરી છે ને આ મને પકડી મોઠેટા માથે હતી ને ત્યાંથી મને બાવડું પકડીને અહીંયા લાવી. અહીંયા હું કામ લાવી ખબર? એ કે એની મમ્મીને સોવા છે એ કે એમ. મને સોવા હાટું અહીંયા પાછી શાક વેચે છે. મને કહે છે રીંગણા લઈ જાવ એમ.
આ બધા જો આયા શાક વેચે કે નહીં, અમારા સબસ્ક્રાઇબર છે એમ કહે છે. ટીવીમાં સાંજે જો એમ કે જો આ બધા વિડીયો જોતા હોય કે નહીં, બધા અત્યારે શાક વેચે સાંજે મારા વિડીયો જોવે એમ કહે છે. હું અહીં આવેલી છું માર્કેટમાં ગાયત્રીમાં, હું ને મમતા બે આવ્યા છે શાક લેવા. વરસાદ આ હતો નહીં કે નહીં, આવી ગયા. હવે શાક પૂરું થઈ ગયું છે. જો અમે માર્કેટમાં આવ્યા કે નહીં તો માર્કેટમાંથી હાલતા હાલતા અમે ક્યાં પહોંચ્યા? અહીંયા પહોંચ્યા. રાસ છે ને અમને માર્કેટમાં મૂકી ગયા હતા તો એ અહીંયા બેઠા દુકાનને. જો અમે રૂપા અરવિંદમાં આવી ગયા. અમે આવ્યા હતા ગાયત્રી માર્કેટમાં, પણ મમતાને કહું હવે અહીંયા થેલી ગોતતા આવ્યા ને તે મેં કીધું હાલો શેઠને અહીંયા આટો મારતા જઈ દુકાનમાં શું કરે છે. પણ શેઠ તો એ તો બીજી છે હે, બે બહુ કામમાં લાગે. જો અમે જોવા આવ્યા. કાલ અમારા સુરતમાં બહુ વરસાદ હતો કે મેં કીધું દુકાનમાં પાણી ન થયું ને લેતો જોતા હું ને આટો મારતા હું, પણ અહીંયા ન પાણી આવે. આવી ગયું હોય એમ તો કાલ આ બધું ડૂબી ગયું હતું અહીંયા સુધી. આ અમને મૂકી ગયા ગાયત્રીમાં. પછી શું કે આવ્યા નહીં કામ અમતા અમને કે ઘરે હાલીને વહી જશો, પણ હવે વારો છે તમારો. અહીંયા બેઠા પડી ગયું ને ઘડીકમાં હવાર પડી ગયું ને ઘડીકમાં. હાંજથી હવારથી હાંજને કેમ થઈ જાય ને કઈ ખબર નથી પડતી. એમાં એવું છે 2-3 દિવસનો વિડીયો ભેગો થઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. હવેથી છે ને આ લાસ્ટ વિડીયો છે, હવેથી લાઈવ વિડીયો આવશે, રોજના રોજ વિડીયો આવશે. 1-2 વાસી વિડીયો થઈ ગયા પણ એ ઓકે. પણ અત્યારે છે ને પણ શું કરશો ન કર્યું. ઈ આયા સા બને છે. આ મોરસ ખાંડ આમાં છે, આ ડબ્બામાં છે. આ ડબ્બો છે ને સા ખાંડનો છે અમારો, એમાં સા અને ખાંડ જ હોય ભરેલું. તો 1% આ ટકો આવ્યો. આ બાપા અમારા બાજુમાં રહેવા આવ્યા કે નહીં, એટલે હવે આઈને અમારે ઘેરે રહેવાનું ચાલુ કરી દીધું છે. આ લોકો એને ઘરે જાતા જ નથી. જો શાક આઈના મેં ને દૂધ લઈ આવી દીધું, આઈના શા કરીને પીવે છે. બાકી મારે તો બંધાણ છે જ નહીં. મેં કીધું બાપા પી દે ને મારા ઘરે શા પી લે. બીજું હું આદુ નાખજે, તો ફ્રીજમાં છે આદુ વાળી પી. આ બધો વિડીયો ભેગો થાય ને એટલે આવું જ થાય. અત્યારે હું મસ્ત રોટલો બનાવું છું અને અહીંયા જે પાળી હતી ને એ તૂટી ગઈ. જીનું અહીંયા આમ ટેકો દઈને ઉપર ચડવા ગઈ ને તે પાળીને તોડી નાખી. કાલ ઓલા પણ જો ને કાલ ક્યાં હા ઓલી રીંગણા લાવ્યા હતા કે નહીં, તો એ કે રીંગણાનું શાક કરું છું અને તમે છે ને શું કહેવાય રોટલો કરી નાખો એમ. એ કે હું શાક બનાવી નાખું. તો એ કે 2 રીંગણા તમારા વધારે નાખી દો, તમે શાક ન બનાવતા એમ. તો રોટલો બનાવ્યું અને એક ભાખરી કરું છું જીનું હાટું. પછી હમણાં છે ને રોટલો બનાવીને મેં મમતા હાટું છે ને સાસ જો ફ્રીજમાં મૂકી છે મસ્ત. જો આ એટલી મેં રાખી સાસ અને આ આખી બવણી છે ને સાસની ભરી છે, ઠંડી થવા મૂકી છે. ઠંડી થઈ જાય કે નહીં તો મમતા હાટું શાક લેવા હમણાં હું જાઉં ને મારા હાટું તો મમતાને સાસ આપતા આવું એમ. શાક લેવા મેં કીધું હું જાય રોટલો અહીંયા લઈને મમતાને ઘેરે ખાવા આવી ગયા. કા જમણ ભાતો કરવા આવી જાય બધા અગાશી ઉપર, કેમ કે અહીંયા દેવને હવે અગાશી ખુલ્લું છે કે નહીં. મેં કીધું હાલો આપણે અહીંયા ભાખરીને રોટલો લઈને વયા જઈએ અને અહીંયા બધા હારે ખાઈ વાતો કરતા મજા આવે.